નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। મોરબીમાં તીર્થક પેપર મિલના માલિક અને પૂર્વ સાંસદ કુંડારિયાના વેવાઈ જીવરાજભાઈ ફૂલતરિયાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા સવારથી ચાલી રહ્યા છે। ત્યારે આ દરોડાની કાર્યવાહી દરમિયાન અચાનક સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જેથી અનેક સવાલો ઊભા થયા છે। સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી ચાલુ હોય ત્યારે ઘરના સભ્યો સિવાય કોઈ પણ બહારની વ્યક્તિ અંદર પ્રવેશી શકતી નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા ઘરની બહાર રહેલા સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘરમાં પ્રવેશતા જોઈ શકાય છે। થોડીવાર બાદ તે બહાર પણ નીકળતા દેખાય છે। ચાલુ રેડ દરમિયાન રાજકારણી અને સાંસદ શા માટે અંદર ગયા હતા અને અંદર જઈને અધિકારીઓ સાથે વાતચીત કે ભલામણ કરી હતી કે કેમ તે સહિતના પ્રશ્નો ઉદ્ભવ્યા છે। ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી સિટી બ્યુટિફિકેશનની કામગીરી નિહાળવા માટે રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। દરમિયાન મ્યુનિસિપલ ઇજનેરો અને અધિકારીઓ તો સચિવને પોશ વિસ્તારોમાં બ્યુટિફિકેશન નિહાળવા લઈ ગયા હતા, પરંતુ આ વેળાએ અશ્વિની કુમારની ચકોર નજરમાં ડામર રોડ ઉપરના ખાડા આવી ગયા હતા। આથી તેમણે સાથે રહેલા મ્યુનિસિપલ ઇજનેરોને પૂછ્યું હતું કે ડામર રસ્તા ઉપરના કેટલા ખાડા રિપેર થયા, રોડ રિપેરિંગનું કામ કેટલે પહોંચ્યું। એકાએક આવો સવાલ સાંભળીને ઇજનેરો ખુલાસો કરવા લાગ્યા હતા। મ્યુનિસિપલ ઇજનેરોએ એવા પ્રત્યુત્તરમાં એવા ખુલાસા આપ્યા હતા કે કામ ચાલુ જ છે, મુખ્ય માર્ગો ઉપરના લગભગ ખાડા રિપેર થઈ ગયા છે, આ વર્ષે વરસાદ મોડે સુધી વરસ્યો તેથી ડામર પ્લાન્ટ મોડા ચાલુ થયા તેની કામમાં વિલંબ થયો છે। ડામર રોડના કામનું ટેન્ડર મોડું થયું તેથી નવા કામો થોડા મોડાશથી થયા એવા ખુલાસા રજૂ કર્યા હતા। પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મૂળ મહીસાગર જિલ્લાના બાબુભાઈ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા। આ મામલે વર્ષ 2023માં બાબુભાઈએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। આ કેસની સુનાવણી 4-5 વર્ષથી કોર્ટમાં ચાલી રહી છે। કેસ સંદર્ભે બાબુભાઈ છેલ્લા 4-5 દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા। આજે તેમના કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઈ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચડી જઈને જજને એક બંધ કવર આપવાની કોશિશ કરી હતી। આ સમયે જજ બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઈએ કવર ખોલ્યું હતું, જેમાં ચલણી નોટો હતી। આ દ્રશ્ય જોઈને જજ ચોંકી ઉઠ્યા હતા। ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી। જજે તુરંત પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે બાબુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને જજને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા LCBના હવાલે કર્યો છે। અમરેલીના જશવંતગઢ ગામે નાયબ મામલતદાર રાજેશભાઈ તરૈયાના 64 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન તરૈયાની તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે 4 જેટલા ઘા મારી હત્યા નિપજાવી દેવામાં આવી છે। તેમના માતા પ્રભાબેન જશવંતગઢ ગામે લીમડાવાડી શેરીમાં હતા। રાજગોર ફળિયામાં પોતાના મકાને બપોરના 12 વાગ્યાના આરસામાં એકલા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસી આવી હત્યા કરી દેવામાં આવી હતી। આ બનાવને લઈને પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે ટીમો બનાવી હત્યારાને પકડી પાડવા માટે અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ હત્યાને જોતા ગળાના ભાગના નિશાન પરથી કોઈ રીઢા ગુનેગાર કરી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે હત્યા અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ લૂંટ માટે આવેલા શખ્સનો પ્રતિકાર કરતા હત્યા કરી નાખવામાં આવ્યું હોવાનું તારણ નીકળ્યું છે। વડોદરાના વાઘોડિયા રોડ ચિમનભાઈ પાર્કમાં રહેતા 48 વર્ષીય દર્શનબેન શાહના ઓર્ગનથી 5 થી 6 જણાને નવજીવન આપી શકાશે। દર્શનબેનના પરિવારે 5 ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે। દર્શનબેનની આંખો, હૃદય, કિડની અને લીવરને ડોનેટ કરાશે।
16મી તારીખે સાંજે અચાનક માથું દુખતા તેઓ ઘરે ઢળી પડ્યા હતા. દર્શનબેનના પરિવારમાં તેમના પતિ અને 14 વર્ષીય દીકરો છે. ભીની આંખે દર્શનબેનના પતિએ કહ્યું કે મારા દીકરાએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે. પાડોશીઓએ 108 બોલાવી પાણીગેટ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટર મિતેશ સુતરિયા તેમનો ઇલાજ કરી રહ્યા હતા. દર્શનબેન શાહને બ્રેન હેમરેજ થયું હતું. એકવાર બ્રેન હેમરેજ થયા બાદ રિકવરી થયા બાદ બ્રેનની બીજી નસ ડેમેજ થઈ હતી. બ્રેનની બીજી નસ ડેમેજ થતાં તેઓ કોમામાં ગયા હતા. ત્યારબાદ ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. સમાચાર સાંભળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વર્ષો પહેલા દર્શનબેને પોતાના પતિ ચિરાગભાઈને ઓર્ગન ડોનેટ માટે વાત કરી હતી, જે યાદ આવતા બીજેપી શહેર પ્રમુખને ઓર્ગન ડોનેશન માટે વાત કરાઈ હતી. બીજેપી શહેર પ્રમુખે ઓર્ગન ડોનેશન માટે ડોક્ટર મિતેશ સુતરિયા સાથે સંકલન કર્યું હતું. ડોક્ટર મિતેશ સુતરિયાએ પરિવારને ઓર્ગન ડોનેશન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન બાદ પરિવાર સહમત થતાં ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. ગ્રીન કોરિડોર કરી ઓર્ગનને વડોદરા, અમદાવાદ, સુરત લઈ જવામાં આવ્યા હતા. સુરતમાં લોકો જીવના જોખમે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે. સુરતમાં 35,000 રિક્ષાઓ ફિટનેસ વિના દોડી રહી છે. ફિટનેસ પરમિટ અને CNG રીટેસ્ટિંગ વગર જ રિક્ષાઓ રસ્તા પર ફરી રહી છે. સુરત RTO અને ટ્રાફિક પોલીસ ગાંધારીની ભૂમિકામાં ભજવી રહી છે. દર વર્ષે ફિટનેસની ચકાસણી કરવી અને પરમિટ લેવી ફરજિયાત છે. હવે ઓટો રિક્ષાના ફિટનેસની ચકાસણી ખાનગી સેન્ટરોમાં થતી હોવાથી બેદરકારી સામે આવી છે. સુરત લૂંટના ગુનામાં ભાગતા ફરતા ઈસમોને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા છે. કૈલાશ, અશોક, હાર્દિક અને બંટીએ 27/11/2024ના રોજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ તમામે ફરિયાદીને પોતાની કારમાં બળજબરીથી બેસાડીને તેમની પાસેથી USDT ટ્રાન્સફર કરાવી રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. રોકડ 18,000 ફરિયાદી પાસેથી લૂંટી લીધા હતા. આ ગુનામાં ભાગતા ફરતા બંટી, અશોક અને કૈલાશ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની 3 બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. 3 બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 3 બાળકીના મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટમાં આવી શકે છે. સુરતના ઉગના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી અને ઘરમાંથી 90,000 રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો. આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું હતું અને ફ્લાઇટથી કોલકાતા પહોંચી પણ ગયો હતો અને આખરે પોલીસે તેને CCTVના આધારે ઝડપી પાડ્યો હતો. તાપી જિલ્લામાં તંબાકુ નિયંત્રણ શાખા દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સિગારેટ અને અધર ટોબેકો 2003 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારા તંબાકુ વેચાણકારોને દંડની કાર્યવાહી પણ કરી છે. આ અભિયાનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા, જેમણે શેરીઓ, બજારો અને જાહેર સ્થળો પર ચેકિંગ કરીને નિયમિત રીતે તંબાકુ ઉત્પાદનોના વેચાણ પર કડક નજર રાખી હતી. આ કામગીરીનો ઉદ્દેશ્ય લોકોને તંબાકુના નુકસાનથી બચાવવાનું અને તંબાકુ વેચાણના નિયમોનું પાલન કરાવવાનો છે. સઘન કાર્યવાહી દ્વારા સ્વચ્છતા અને વધુ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.